ચાલો મિત્રો ફરી પાછા તૈયાર થઈ જાઓ ફિઝિક્સ ભણવા માટે. આજે આપણે ધોરણ 12 ફિઝિક્સ ચેપ્ટર નંબર 1માં પાછા આગળ વધીશું. ગયા લેક્ચરની અંદર આપણે વિદ્યુત ડાયપોલ અને ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર જે છે એ ભણ્યા હતા, અને આ થિયરી ખૂબ જ મહત્વની છે. એના જ જેવી એક મહત્વની થિયરી વિદ્યુત ડાયપોલના વિષુવવૃત્ત પર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. ચાલો તો એની શરૂઆત કરીએ. પ્રશ્ન આઈએમપી છે બોર્ડની દ્રષ્ટિએ, એટલે ખાસ આપણે જે છે પાકું કરી નાખવાનું છે. પાકું કરવામાં આપણે આળસ કરવાની નથી. ચાલો, વિદ્યુત ડાયપોલના વિષુવવૃત્ત પર વિદ્યુત ક્ષેત્ર. ચાલો, ડાયપોલના વિષુવવૃત્ત ઉપર આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું. એની માટે આપણી ડાયપોલ એક ધ્યાનમાં લઈએ. ધારો કે અહીંયા ધન વિદ્યુતભાર છે, અહીંયા ઋણ વિદ્યુતભાર છે. બંને વચ્ચેનું અંતર જે છે એ 2a છે. બરાબર, આ ડાયપોલનું કેન્દ્ર છે, જેને આપણે O તરીકે દર્શાવીએ. અને ડાયપોલના કેન્દ્રથી દરેક વિદ્યુતભારનું અંતર કેટલું થશે? a થશે. હવે ડાયપોલની વિષુવવૃત્ત રેખા કઈ થશે? તો કે જે કેન્દ્રમાંથી પસાર થતી હોય અને અક્ષને લંબ હોય. બરોબર, એટલે આ જે છે એ વિષુવવૃત્ત રેખા થશે. તો તમે ઉપર પણ બિંદુ ધારી શકો છો, નીચે પણ ધારી શકો છો. ધારો કે આપણે બિંદુ અહીંયા લઈએ છીએ કે ભાઈ આ ડાયપોલના લીધે તેના વિષુવવૃત્ત ઉપર આવેલું જે બિંદુ છે પી, ત્યાં આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. તો ડાયપોલના કેન્દ્રથી આ બિંદુના અંતરને આપણે કહીએ આર. બરોબર, એટલે પહેલા આકૃતિનું વર્ણન આવશે. ગયા લેક્ચરમાં પણ તમને મેં કીધું હતું, દરેક એવી થિયરી પ્રશ્ન કે જેમાં આકૃતિ આવે છે એમાં તમારે આકૃતિનું વર્ણન તો કરવું જ પડશે, એના પણ માર્ક હોય છે. એટલે આપણે કહીએ કે ભાઈ આકૃતિમાં એક વિદ્યુત ડાયપોલ દર્શાવેલ છે. ડાયપોલના બંને વિદ્યુતભારો વચ્ચેનું અંતર 2a છે. ડાયપોલ મોમેન્ટ P બરાબર 2aq છે. ડાયપોલના વિષુવવૃત્ત પર ડાયપોલના કેન્દ્રથી r અંતરે આવેલા બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. આ આપણી આકૃતિનું વર્ણન થઈ ગયું. હવે આને કઈ રીતે મેળવશું? તો અગાઉ પણ મેં વાત કરી હતી કે ભાઈ આને એક આપણે પ્રશ્નની જેમ, દાખલાની જેમ જ જોવાનું કે અહીંયા કોઈ બિંદુ છે, એની બાજુમાં બે વિદ્યુતભાર છે, એના લીધે મારે અહીંયા બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. બરોબર, તો સૌ પ્રથમ આપણે શું કરીશું? દિશા બતાવીશું. બરોબર, તો આ ધન વિદ્યુતભાર છે, આ બિંદુ છે, એટલે સૌથી પહેલા બંનેને જોડતી તમે રેખા દર્શાવો. વિદ્યુતભાર અને બિંદુને જોડતી રેખા આપણે દર્શાવવાની છે. તો આ વિદ્યુતભાર અને બિંદુને જોડતી રેખા થઈ ગઈ. હવે એ રેખા પર આપણે ક્ષેત્રની દિશા બતાવવાની છે. તો ક્ષેત્રની દિશા જે છે એ ધ્યાનથી તમે જોજો. આ ધન વિદ્યુતભાર છે તો એમાં ક્ષેત્ર બહારની તરફ આવે, એટલે અહીંયા પી બિંદુ પાસે ક્ષેત્રની દિશા બહારની તરફ, એટલે અહીંયા વિદ્યુતભારમાંથી બહારની તરફ, એટલે બિંદુ પાસે આવી રીતે થશે. બરોબર છે? સમજાય છે વાત? ચાલ, હવે અહીંયા ધ્યાનથી તમે જુઓ તો આ જે ડાયપોલની અક્ષ જે છે, જેને સમક્ષિતિજ રેખા આપણે ધારી લઈએ, અને આ જે છે એ ક્ષેત્રની દિશા છે, એની વચ્ચે કંઈક થીટા જેટલો ખૂણો બને છે. તો એવી જ સમક્ષિતિજ રેખા તમે અહીંયા ધારી લ્યો તો અહીંયા પણ તમે કહી શકો કે એક ખૂણો થીટા છે, આ થીટા છે, તો ઉપર પણ થીટા જ થશે. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર જે છે એનો થીટા જેટલો ખૂણો બને છે. આ આપણો પહેલો વિદ્યુતભાર છે, આ આપણો બીજો વિદ્યુતભાર છે. બરોબર, તો જ્યારે પણ કોઈ સદિશ રાશિ કોઈ એંગલે હોય તો એ બે ઘટકોમાં વિભાજિત થશે. બરોબર, તો આનો એક્સ ઘટક જે છે આ બાજુ આવશે, જેને E1 cos થીટા કહીએ. સાઇન ઘટક જે છે ઉપરની બાજુ આવશે, જેને E1 sin થીટા કહીએ. સમજાય છે? ચાલો, તો અહીંયા ધન વિદ્યુતભારનું ક્ષેત્ર બિંદુ પાસે બે ઘટકોમાં વિભાજિત થઈ ગયું. હવે ઋણ વિદ્યુતભાર માટે ક્ષેત્રની દિશા દર્શાવવાની છે. તો પહેલા બંનેને જોડતી આપણે રેખા બતાવી, એટલે આ બિંદુ અને વિદ્યુતભારને જોડતી રેખા થઈ ગઈ.
હવે ઋણ વિદ્યુત ભારમાં ક્ષેત્ર ક્યાં હોય? અંદર તરફ. એટલે અહીંયા આમ અંદર તરફ આવતું હશે. તો અહીંયા અંદર તરફ બતાવવા માટે શું કરવું પડશે આપણે? તો કે આ બિંદુ એથી આવી રીતે દર્શાવવું પડશે. તો જ અહીંયા આવતા વિદ્યુત ભારમાં અંદર તરફ થશે. એટલે આ E2 થયું. અને અહીંયા પણ આ ખૂણો થીટા જ બનશે. તો આ પણ થીટા જ થવાનો છે. બરોબર. તો E2 જે છે એનો પણ સમક્ષિતિજ રેખા સાથે કંઈક ખૂણો બને છે. તો એ પણ બે ઘટકોમાં વિભાજિત થઈ જશે. એટલે આ બાજુ આવશે E2 cos થીટા અને નીચેની બાજુ શું આવશે? E2 sin થીટા. આ ચોથા ચરણમાં છે E2. એટલે એનો x ઘટક આ બાજુ આવશે, y ઘટક નીચે તરફ આવશે. તો ટોટલ અહીંયા આ બિંદુ જે P છે કે જ્યાં આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે ત્યાં વિદ્યુત ક્ષેત્રના 4 ઘટકો છે. 2 x દિશાના અને 2 y દિશાના. એટલે કે 2 cos ઘટકો અને 2 જે છે એ sin ઘટકો છે. હવે ધ્યાનથી જુઓ તો sin ઘટકો જે છે પરસ્પર વિરોધી દિશામાં. આપણે આ બધાનું પરિણામી મેળવવું પડે. બરોબર. x ઘટકનું મેળવવું, y ઘટકનું મેળવવું. સામાન્ય રીતે જુઓ કોઈ પણ સદિશ હોય તો એના જે x ઘટકો જે છે એનો આપણે શું કરીએ? સરવાળો. x1 + x2. x યામનો સરવાળો થાય. પછી y યામનો સરવાળો થાય. y1 + y2. અને પછી એનું પરિણામી કેમ મળે આપણને? √x² + y². આવી રીતે પરિણામી મળે આપણને. 11મા ધોરણમાં આપણે સદિશ શીખ્યા જોઈએ. તો હવે ધ્યાનથી જુઓ અહીંયા x ઘટકો એક દિશામાં છે એટલે એનો સરવાળો થશે. પણ y ઘટકો એટલે sin ઘટકો વિરોધી દિશામાં. તો એની બાદબાકી થવાની છે. બરોબર. હવે જરૂરી નથી કે બાદબાકી 0 જ આવે, પણ જ્યારે બેયની કિંમત સરખી હોય તો બાદબાકી 0 જ આવવાની છે. તો અહીંયા sin ઘટકો તમે ધ્યાનથી જુઓ તો એમાં જુદું શું છે? થીટા તો સરખો જ છે એટલે sin થીટાની કિંમત તો સરખી જ આવવાની. હવે વાત રહી E1 અને E2 ની. તો આપણે બતાવી દઈએ કે E1 ને E2 શું છે. તો E1 એટલે ધન વિદ્યુત ભારના લીધે P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર. બરોબર છે. આ ધન વિદ્યુત ભારના લીધે P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર. તો એનું સૂત્ર શું થાય? વિદ્યુત ક્ષેત્રનું KQ છેદમાં વિદ્યુત ભારથી બિંદુનું અંતર. હવે આ અંતર લેવાનું છે. વિદ્યુત ભારથી બિંદુનું અંતર એટલે આ. તો આ જે છે એ છે, આ R છે. એટલે આ કાટકોણ ત્રિકોણ બન્યો જુઓ. એટલે આ R આ A. તો પાયથાગોરસ પ્રમાણે આ કર્ણ કેટલો થશે? R² + A². એટલે અંડર રૂટ જે છે એને હું 1/2 પણ લખી શકું. તો હું આમ કહી શકું કે આ કર્ણનું માપ R² + A² ⁻1/2 જેટલું થયું. ક્લિયર થાય છે? હવે છેદમાં મારે મૂકવાનો છે અંતરનો વર્ગ. એટલે આ બે વચ્ચેનું જે અંતર છે એનો વર્ગ. તો આનો વર્ગ કરો તો રૂટ દૂર થઈ જાય. તો અહીંયા આવશે R² + A². ચાલો, E1 નું સૂત્ર આ બન્યું. હવે એવી રીતે E2 એટલે આ -q ના લીધે P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર. ચાલો, તો E2 = KQ છેદમાં. હવે ફરીને પાછું માઇનસ નિશાની મૂકવાની નથી. બરોબર. અગાઉ પણ અક્ષ માટે થિયરી શીખવાડી ત્યારે પણ તમને વાત કરી હતી. બળના જ્યારે આવા પ્રોબ્લેમ આપણે સોલ્વ કર્યા ત્યારે પણ વાત કરી હતી. આપણે જે બળ કે ક્ષેત્રની દિશા બતાવીએ છીએ એ વિદ્યુત ભાર ધન કે ઋણ છે એના આધારે જ બતાવીએ છીએ અને એના આધારે જ સદિશ સરવાળો કરીએ છીએ. એટલે પછી સૂત્ર લખતી વખતે કે કિંમત મૂકતી વખતે વિદ્યુત ભાર માઇનસ મૂકવાનો નથી. આ ખાસ તમે ધ્યાન રાખજો. બરોબર. ચાલો, હવે -q ના લીધે અહીંયા વિદ્યુત ક્ષેત્ર એટલે વિદ્યુત ભાર તો q જ છે. હવે આ અંતર પણ કેટલું થશે જુઓ, આ R આ A. તો આ પણ એટલું જ થશે અને એનો વર્ગ કરો એટલે R² + A². તો હવે તમે ધ્યાનથી જુઓ E1 અને E2 ની કિંમત સરખી છે. એટલે અહીંયા E1 સરખું, E2 સરખું, sin થીટા સરખું. તો આ બંનેની કિંમત સરખી થઈ અને પાછા બંને વિરોધી દિશામાં છે. એટલે એનું પરિણામી મારે મેળવવું હોય તો બાદબાકી કરવી પડે. બરોબર. અને બાદબાકી કરું અને સમાન હોય તો જવાબ શું આવે? 0 આવે. તો અહીંયા ડાયરેક્ટ આપણે એક લાઈનમાં લખી શકીએ કે ભાઈ P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રના sin ઘટકો એકબીજાની અસર નાબૂદ કરે છે. આથી પરિણામી જે વિદ્યુત ક્ષેત્ર છે એ
પરિણામી વિદ્યુત ક્ષેત્ર એ કોસ ઘટકોના સરવાળો કરવાથી મળશે, એટલે કે કોસ ઘટકને આભારી રહેશે, કારણ કે બંને કોસ ઘટક એક જ દિશામાં છે. તો હવે પરિણામી વિદ્યુત ક્ષેત્ર ક્યાંથી મળશે આપણને? કોસ ઘટકનો સરવાળો કરવાથી. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર E બરાબર શું લખી શકીએ આપણે? E1 cos થીટા વત્તા E2 cos થીટા. રેડી? ચાલો હવે કિંમત મૂકી દઈએ આપણે E1 અને E2 ની. E1 ની કિંમત એટલી છે, E2 ની કિંમત એટલી છે. તો આવી રીતે થશે કે Q છેદમાં R સ્ક્વેર પ્લસ A સ્ક્વેર ઇન્ટુ કોસ થીટા વત્તા E2 ની કિંમત કે Q છેદમાં R સ્ક્વેર પ્લસ A સ્ક્વેર ઇન્ટુ કોસ થીટા. હવે તમે ટેક્સ્ટ બુકમાં કે અમુક મટીરિયલમાં જોશો તો અહીંયા પહેલેથી માઇનસ નિશાની લીધેલી હશે, બરોબર છે. હવે એ માઇનસ નિશાની લેવાનું કારણ શું છે? તો કે E1 અને E2 ની જે દિશા છે એ ડાયપોલની દિશા કરતા વિરોધી દિશામાં. જો E1 E2 જમણી તરફ છે, જ્યારે ડાયપોલની દિશા આપણે કેમ બતાવીએ? ડાયપોલની દિશા જે છે એ આપણે ઋણથી ધન બતાવીએ, એટલે ઋણથી ધન, એટલે આ ડાયપોલની દિશા થશે. એટલે આ બંને ડાયપોલ મોમેન્ટની વિરોધી દિશામાં છે. એટલે તમારે ટેક્સ્ટ બુકમાં પહેલેથી આમાં પણ માઇનસ નિશાની લીધેલી છે, આમાં પણ માઇનસ નિશાની, અને પાછળ એકમ સદિશ લખેલો હશે પી કે. પણ મેં અહીંયા ક્યાંય હજી સુધી દિશા બતાવી નથી, એટલે માઇનસ લખવાની જરૂર નથી. દિશા બતાવો તો લખવું પડે, પણ મેં હજી સુધી સદિશ સ્વરૂપ બતાવ્યું જ નથી, તો મારે માઇનસ નિશાની કરવાની જરૂર નથી. એટલે ઘણા વિદ્યાર્થી જોવે સાહેબ માઇનસ નિશાની તો તમે ભૂલી ગયા. ના, હું ભૂલ્યો નથી, પણ મેં સદિશ સ્વરૂપ હજી લખ્યું જ નથી. હું ખાલી સૂત્ર લખું છું, સાદું રૂપ આપું છું, એટલે જરૂર નથી. ચાલો, તો બંને સરખા છે. એક્સ વત્તા એક્સ એટલે 2x થાય, એમ કે ક્યુ કોસ થીટા વત્તા કે ક્યુ કોસ થીટા એટલે 2KQ કોસ થીટા છેદમાં R સ્ક્વેર પ્લસ A સ્ક્વેર. આટલી વાત ક્લિયર થાય છે? ચાલો હવે આકૃતિ પરથી કોસ થીટાની કિંમત મૂકવી આપણે. આકૃતિ પરથી કોસની કિંમત મૂકીએ તો કોસ થીટા એટલે આ કાટકોણ ત્રિકોણ તમે ધ્યાનમાં લ્યો, અહીંયા પણ ખૂણો થીટા જ છે, તો આ પણ ધ્યાનમાં લઈ શકો, બધું સરખું જ છે. તો કોસ થીટા એટલે પાસેની બાજુ એટલે આ થશે, જેનું માપ થશે A, છેદમાં કર્ણ એટલે આ થશે, જેનું માપ થશે R સ્ક્વેર પ્લસ A સ્ક્વેર રેસ ટુ 1/2. ચાલો, તો કોસ થીટાની જગ્યાએ આપણે આ કિંમત જે છે એ મૂકી દેશું. તો એની પછીનું સ્ટેપ શું આવશે? E બરાબર 2KQ છેદમાં R સ્ક્વેર પ્લસ A સ્ક્વેર. હવે આની માથે કોઈ ઘાત નથી, તો એક તો લખી આપું, થોડી વાર તમને સાદું રૂપ સમજાય. એટલે અહીંયા કોસ થીટાની જગ્યાએ A ના છેદમાં R સ્ક્વેર પ્લસ A સ્ક્વેર રેસ ટુ 1/2. તો હવે અહીંયા જુઓ, આધાર સરખો છે, x રેસ ટુ 1 હોય અને x રેસ ટુ 1/2 હોય, તો આધાર સરખો, ઘાતનો સરવાળો થાય 1 + 1/2. હવે બે લસા લ્યો એટલે 2 + 1 છેદમાં 2. તો જવાબ શું આવશે? 3/2. એટલે આ કૌંસની આખી કેટલી ઘાત થઈ જશે? 3/2 ઘાત થઈ જશે. એટલે R સ્ક્વેર પ્લસ A સ્ક્વેર રેસ ટુ 3/2. હવે ધ્યાનથી સમીકરણમાં જુઓ, 2AQ. તો 2AQ જે છે એ શેનું સૂત્ર થાય? ડાયપોલ મોમેન્ટ P નું. તો એની જગ્યાએ આપણે P લખી નાખીએ, તો ફાઇનલી આપણું સૂત્ર બની જશે KP એના છેદમાં R સ્ક્વેર પ્લસ A સ્ક્વેર રેસ ટુ 3/2. અહીંયા આધાર સરખો, ઘાતનો સરવાળો કરીને 3/2 આવ્યું, એટલે આ પદ એમનેમ લખ્યું. પછી 2AQ ની જગ્યાએ આપણે P લખ્યું, K એઝ ઇટ ઇઝ લ્યો. તો આ જે છે એ ડાયપોલના વિષુવવૃત્ત માટે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર થઈ ગયું. એટલે જ્યારે પણ આપણને વિષુવવૃત્ત ઉપર પૂછ્યું હોય ત્યારે આ સૂત્રથી આપણે આન્સર મેળવી શકીએ. એમાં P ડાયપોલ મોમેન્ટ છે, R એટલે ડાયપોલના કેન્દ્રથી બિંદુનું અંતર છે, A એટલે ડાયપોલના કેન્દ્રથી વિદ્યુતભારનું અંતર છે, બરોબર છે. ચાલો, હવે આમાં પણ એક કેસ જે આપણે અક્ષવાળી થિયરીમાં લીધો તો, R વેરી વેરી ગ્રેટર ધેન A માટે A ને અવગણતા, તો એને અવગણો તો અહીંયા A બરાબર તમારે શું લખવાનું છે? 0.
એ 0 લખો તો અહીંયા આર ની આ બે ઘાત અને આ બે ઘાત કેન્સલ થાય તો ઉપર કેટલી ઘાત વધશે? 3 ઘાત વધશે. એટલે ઈ બરાબર કેપી અપોન આર ક્યુબ. લ્યો તો આ સૂત્રનો ઉપયોગ આપણે વધારે આવશે. આ આપણું મૂળ સૂત્ર છે, પણ એમસીક્યુ માં એમાં વધારે ઉપયોગ આનો આવશે. પણ એ ધ્યાન રાખવાનું કે આ સૂત્ર આ શરત માટેનું છે, એટલે કે ડાયપોલના કેન્દ્રથી દૂરના અંતર માટે છે, અને અક્ષ માટે કે વિષુવવૃત્ત માટે બંનેમાં બરોબર. આર વેરી વેરી ગ્રેટર દેન એ માટે તમે સૂત્ર જુઓ તો અક્ષનું સૂત્ર જે છે એ થાય 2kp અપોન આર ક્યુબ, અને વિષુવવૃત્તનું જે સૂત્ર છે એ થાય કેપી અપોન આર ક્યુબ. એટલે જુઓ આની કરતા આ ડબલ છે, એટલે એમસીક્યુ ને એની માટે પણ આપણે યાદ રાખી શકીએ કે આર વેરી વેરી ગ્રેટર દેન એ માટે અને અક્ષ અને વિષુવવૃત્ત ઉપર સમાન અંતર હોય, બે જગ્યાએ અંતર સરખું લીધું છે, તો અક્ષનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિષુવવૃત્તના વિદ્યુત ક્ષેત્ર કરતા બમણું થાય. આવી રીતે લખી શકાય. એટલે આ આપણે એમસીક્યુ માટે યાદ રાખી શકીએ. એટલે જો આપણને પ્રશ્ન એવો પૂછે કે ડાયપોલના વિષુવવૃત્ત પર આવેલા બિંદુ માટે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો, અહીંયા સુધી આપણે મેળવવાનું છે. આખું સાદુરૂપ જે છે એ આપવાનું છે. બાકી તો આપણે એક્સ્ટ્રા વાત આપણે એમસીક્યુ અને પ્રશ્નો સોલ્વ કરવા માટે કરી. મહત્વનો પ્રશ્ન છે, આઈએમપી છે, ખાસ ધ્યાનથી જોજો. સાદુરૂપ 1-2 વાર જોયા વગર તમે જાતે આપવાનો પ્રયત્ન કરો એટલે આવડશે. બરોબર. ચાલો હવે બીજી એક નાની એવી વાત કરીએ, જે આપણે માઇનસ નિશાનીની અગાઉ વાત કરી હતી કે ભાઈ અહીંયા જે છે મેં કોઈ જગ્યાએ સદિશ સ્વરૂપ નથી બતાવ્યું, તો મારે સદિશ સ્વરૂપ બતાવવું હોય એટલે કે દિશા બતાવવી હોય તો એકમ સદિશ લખવો પડે. શું કરવું પડે? એકમ સદિશ લખવો પડે. તો હજી તો આ સદિશ સ્વરૂપ નથી. સદિશ સ્વરૂપ ક્યારે થાય? જ્યારે હું એકમ સદિશ લખું. હવે એકમ સદિશ માટે તમે જુઓ અહીંયા આ બેયનો સરવાળો કરવાથી આ વિદ્યુત ક્ષેત્ર મળે, એટલે આપણું પરિણામી વિદ્યુત ક્ષેત્ર આ બિંદુથી જમણી તરફની દિશામાં છે. જ્યારે ડાયપોલ મોમેન્ટ જે છે એ ડાબી તરફની દિશામાં છે. એક્ઝેટ એની વિરોધી. પી તમે જુઓ ઋણથી ધન, એટલે ઈ જે છે એ પી કરતા વિરોધી દિશામાં છે. એટલા માટે અહીંયા એકમ સદિશ લખાય માઇનસ પી કેપ, જે ટેક્સ્ટ બુકમાં તમને આમ લખીને આપ્યું હોય માઇનસ કે પી અપોન આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર રેસ ટુ 3/2 પી કેપ. આ માઇનસ આગળ લઈ લીધું. તો ઋણ નિશાની ખાલી એટલું જ દર્શાવે છે કે પરિણામી ક્ષેત્ર ડાયપોલ મોમેન્ટની વિરોધી દિશામાં છે. એટલે જ્યારે આપણે પ્રશ્નો ગણતા હોઈએ, દાખલા ગણતા હોઈએ, ત્યારે માઇનસ નિશાની લેવાની જરૂર નથી. સિવાય કે આપણને દિશા પૂછી હોય તો એ આપણે ધ્યાનમાં રાખવું જરૂરી છે કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં આવશે. બરોબર છે. બાકી દાખલા કે પ્રશ્નો ગણતી વખતે આપણે આ સૂત્રનો ઉપયોગ કરશું, અથવા આવી કોઈ શરત હોય તો આ સૂત્રનો ઉપયોગ કરશું. ચાલો, ક્લિયર થાય છે? આગળ વધીએ હવે ચેપ્ટરમાં. આની પછી ચેપ્ટરમાં મોસ્ટ આઈએમપી તમે કહી શકો એવી થિયરી કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલની વર્તણૂક અથવા સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલ પર લાગતા ટોર્કનું સૂત્ર તારો. આવી રીતે આપણને પ્રશ્ન પૂછી શકે. હવે જુઓ, વિદ્યુત ક્ષેત્ર સમાન એટલે આપણે અગાઉ ભણી ગયા બધી જ જગ્યાએ ક્ષેત્રનું મૂલ્ય સરખું હોય. એટલે એનો અર્થ એવો થયો કે આ ક્ષેત્રમાં તમે કોઈ પણ જગ્યાએ એકમ ધન વિદ્યુત ભાર મૂકો તો એના પર લાગતું વિદ્યુત બળ સરખું હોય, એને સમાન વિદ્યુત ક્ષેત્ર કહેવાય. હવે જો આ વિદ્યુત ક્ષેત્રની અંદર હું ધન વિદ્યુત ભાર મૂકું તો એના પર કઈ દિશામાં બળ લાગે? તો ક્ષેત્રની દિશા આપણે ધન થી ઋણ ગણીએ, એટલે આ વિસ્તાર ધન હોય અને આ વિસ્તાર જે છે એ ઋણ. તો તમે એક સિમ્પલ વસ્તુ વિચારી શકો કે આ ધન છે, આ ભાગ ઋણ છે, તો એ ઋણ તરફ આકર્ષાય. એવી રીતે આ ધન છે, આ પણ ધન છે, તો એને અપાકર્ષે. એટલે આ ભાગ વડે આના પર જે બળ લાગે છે એ આ બાજુ છે. એવી રીતે ઋણ ભાગ પણ એની બાજુ એક તરફ બળ લગાડે. એટલે પરિણામી બળ જે છે એ આ બાજુ જ થશે ક્ષેત્રની દિશામાં.
એટલે આપણે સિમ્પલ પણ યાદ રાખી શકીએ કે વિદ્યુત ક્ષેત્રની અંદર જ્યારે પણ આપણે ધન વિદ્યુત ભાર મૂકીએ તો હંમેશા ક્ષેત્રની દિશામાં બળ લાગે, બરોબર. હવે એની બદલે હું ઋણ વિદ્યુત ભાર મૂકું, બરોબર, માઇનસ, તો આ આપણો ઋણ વિદ્યુત ભાર છે, બરોબર. તો ઋણ ધન તરફ આકર્ષે એટલે આ એને આ બાજુ ખેંચશે, પછી આ ઋણને અપાકર્ષે એટલે એ પણ આ બાજુ બળ લગાડે. તો આના પર લાગતું નેટ ફોર્સ આ બાજુ હશે, ડાબી બાજુ હશે. તો જુઓ ક્ષેત્રની વિરોધી દિશામાં બળ લાગ્યું. એટલે હંમેશા આપણે મગજમાં રાખવાનું કે ક્ષેત્રની અંદર જ્યારે ધન વિદ્યુત ભાર મૂકીએ તો ક્ષેત્રની દિશામાં એના પર વિદ્યુત બળ લાગે, અને ઋણ વિદ્યુત ભાર હોય તો ક્ષેત્રની વિરોધી દિશામાં બળ લાગે. ક્લિયર થાય છે? હવે જ્યારે પણ આપણે એમ કહીએ કે અહીંયા કોઈ વિદ્યુત ક્ષેત્ર છે, તો એક વસ્તુ સમજો કે ક્ષેત્ર આપણને છૂટું તો ક્યાંય મળવાનું નથી. ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર કોને હોય? વિદ્યુત ભારને હોય. અને વિદ્યુત ક્ષેત્ર શું છે એ આખો કોન્સેપ્ટ સમજાવ્યો છે, એટલે ફરીને અહીંયા ચર્ચા નથી કરતા, પણ સમજો વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત ભારને, બરોબર છે. તો હું જ્યારે એમ કહું છું કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે તો એનો અર્થ એવો થયો કે આ ક્ષેત્ર કોઈક વિદ્યુત ભારનું હશે, એટલે આજુબાજુ વિદ્યુત ભારો હશે જેનું આ ક્ષેત્ર છે. એટલે કે મેં અહીંયા એવી વિદ્યુત ભારની રચના ગોઠવી છે કે જેથી અહીંયા એક સમાન ક્ષેત્ર રચાય. સમજાય? ઘણીવાર વિદ્યાર્થીઓને એ પ્રશ્ન હોય કે સાહેબ સમાન વિદ્યુત ક્ષેત્ર લાવવું ક્યાંથી? તો ક્ષેત્ર કોને હોય? વિદ્યુત ભારને. એટલે જ્યારે પણ આપણે બોલીએ કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે એટલે એનો અર્થ એવો થયો કે અહીંયા આજુબાજુ વિદ્યુત ભાર છે જેનું વિદ્યુત ક્ષેત્ર આપણે બતાવ્યું છે. એટલે આપણે એ ચિંતા નથી કરવાની કે આ કયા વિદ્યુત ભારનું ક્ષેત્ર છે. આપણે ક્ષેત્રના આધારે પ્રશ્નો સોલ્વ કરવાના. વાત સમજાય? ચાલો, હવે આ અલગ મેં તમને સમજાવ્યું. હવે આવા ક્ષેત્રની અંદર જે છે એ આપણે શું કરવાનું છે? કોઈ ડાયપોલને મૂકવાની છે, બરોબર. તો એ સમજવા માટે આપણે એક વિદ્યુત ક્ષેત્ર લઈએ અહીંયા ધ્યાનમાં, અને સમાન વિદ્યુત ક્ષેત્ર ધ્યાનમાં લઈએ છીએ. ચાલો, જે ઉપરની દિશા તરફ છે આવી રીતે. હવે જરૂરી નથી કે આકૃતિ આમ જ દોરવી, તમે વિદ્યુત ક્ષેત્ર જે છે આવી રીતે પણ લઈ શકો, એમાં કોઈ વાંધો નથી. ચાલો, બે આકૃતિ પરથી તમને હું સાથે સાથે સમજાવતો જઈશ. અહીંયા વિદ્યુત ક્ષેત્ર મેં જમણી તરફની દિશામાં લીધેલું છે, બરોબર. અહીંયા વિદ્યુત ક્ષેત્ર મેં ઉર્ધ્વ દિશામાં લીધું છે. હવે એની અંદર જે છે આપણે એક ડાયપોલ મૂકી દઈએ, બરોબર. અહીંયા માઇનસ ક્યુ વિદ્યુત ભાર છે, અહીંયા પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે. બંને વિદ્યુત ભારને આપણે આ જોડતી રેખા દોરીએ. ચાલો, આ ડાયપોલનું કેન્દ્ર જેને આપણે ઓ નામ આપી દઈએ. કેન્દ્રથી દરેક વિદ્યુત ભારનું અંતર કેટલું થાય? એ થાય. તો હવે ધ્યાનથી તમે અહીંયા જુઓ તો વિદ્યુત ક્ષેત્ર ઉપરની દિશામાં, આ શેની દિશા છે? વિદ્યુત ક્ષેત્રની, બરોબર, જે ઉપરની દિશામાં છે. એટલે અહીંયા સાઈડમાં દોરો આ વિદ્યુત ક્ષેત્રની દિશા. હવે મેં ડાયપોલ આમ રાખેલી છે, બરોબર. એટલે આ જે છે એ ડાયપોલની અક્ષ છે. થોડીક આને તમે લંબાવો તો વધારે ખ્યાલ આવશે. આ ડાયપોલની અક્ષ છે, બરોબર. તો ઉપર તરફ વિદ્યુત ક્ષેત્ર ઋણથી ધન તરફ ડાયપોલની દિશા આવે, એટલે આ ડાયપોલની દિશા થઈ ઋણથી ધન, એને હું અહીંયા દર્શાવું, એટલે આ પી ની દિશા. તો અહીંયા પી અને ઈ વચ્ચે કંઈક ખૂણો બને છે જેને આપણે કહી દઈએ થીટા. તો એ જ વસ્તુ અહીંયા આકૃતિમાં બતાવું તો આ ઋણથી ધન તરફ આ પી ની દિશા, ઉપર તરફ અહીંયા વિદ્યુત ક્ષેત્રની દિશા, બરોબર. આ પી ની દિશા છે. તો આ બે વચ્ચે જે ખૂણો બને એ થીટા થશે. સામસામેનો ખૂણો સરખો હોય તો આ પણ થીટા થશે. આકૃતિ સમજાય છે? ચાલો, સેમ વસ્તુ જે છે કે જો મેં ડાયપોલ અહીંયા મૂકી હોત આવી રીતે, આ માઇનસ ક્યુ વિદ્યુત ભાર, આ પ્લસ ક્યુ વિદ્યુત ભાર, બંનેને જોડતી આપણે અક્ષ બતાવી દઈએ. એટલે આ બંને વિદ્યુત ભારને જોડતી અક્ષ છે. અહીંયા માઇનસ વિદ્યુત ભાર છે, અહીંયા પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે, બરોબર. તો હવે અહીંયા જે છે જો વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે ઈ, બરોબર. હવે ડાયપોલની દિશા ઋણથી ધન, એટલે આમ ઉપર તરફ આવશે ડાયપોલની દિશા પી. એટલે પી અને ઈ વચ્ચે ખૂણો બન્યો. એ જ વસ્તુ અહીંયા બતાવું છું. આ પી
બરોબર, જેને આપણે નામ આપ્યું થીટા. સમજાય છે? ચાલ, હવે શું થશે એ સમજીએ. તો પહેલા આ જે છે એ આપણો ધન વિદ્યુત ભાર છે. બરોબર, ધન વિદ્યુત ભાર ઉપર જે બળ લાગે એ ક્યાં લાગે? ક્ષેત્રની દિશામાં. હમણાં તમને સમજાવ્યું. તો આ ધન વિદ્યુત ભાર પર જે અહીંયા બળ લાગશે ક્ષેત્રની દિશામાં લાગશે. કેટલું બળ લાગે કોઈ પણ વિદ્યુત ભાર ઉપર? F બરાબર Q ઇન્ટુ E જેટલું. બરોબર, આમ સમજી શકો ને. E બરાબર શું થાય? F ના છેદમાં Q. તો F બરાબર Q અહીંયા ગુણાઈ જશે. એટલે F બરાબર શું થશે? Q ઇન્ટુ E. ક્યાં બળ લાગશે? ક્ષેત્રની દિશામાં. તો અહીંયા Q ઇન્ટુ E જેટલું બળ ક્ષેત્રની દિશામાં લાગ્યું. બરોબર છે. હવે આ ઋણ વિદ્યુત ભાર છે આપણો, અને ઋણ વિદ્યુત ભાર ઉપર ક્યાં બળ લાગે? ક્ષેત્રની વિરોધી દિશામાં. વિરોધી દિશામાં એટલે નીચે તરફ. કેટલું બળ લાગશે? QE જેટલું જ તે, કારણ કે ક્ષેત્ર સમાન જ છે બધે, અને આ બંને વિદ્યુત ભાર પણ સમાન છે. એટલે બળ QE જેટલું જ લાગશે, પણ પરસ્પર વિરોધી દિશામાં લાગે છે. ખ્યાલ આવે છે? ચાલો, તો હવે પરિણામી બળ જે છે એ કેટલું થશે? આ બંને ઉપર જે બળ લાગે છે એના આધારે હું પરિણામી બળ વ્યાખ્યાયિત કરું કે ભાઈ પરિણામી બળ. તો પરિણામી બળ મારે મેળવવું હોય તો બંને બળ જે છે એ વિરોધી દિશામાં છે, એટલે મારે શું કરવી પડે? બાદબાકી. તો પરિણામી બળ શું થઈ જાય છે? શૂન્ય. બરોબર, સેમ વસ્તુ તમે આ આકૃતિમાં પણ સમજી શકો. બરોબર, જેમ કે અહીંયા ધન વિદ્યુત ભાર છે. ધન વિદ્યુત ભાર ઉપર ક્ષેત્રની દિશામાં બળ લાગે એટલે આ QE જેટલું થશે. બરોબર, ક્ષેત્રની દિશામાં. ઋણ વિદ્યુત ભાર ઉપર ક્ષેત્રની વિરોધી દિશામાં બળ લાગે એટલે આ QE. તો આમાં પણ તમે જુઓ નેટ બળ જે છે એ 0 જ થશે, કારણ કે પરિણામી મેળવવું હોય તો મારે શું કરવી પડે? બાદબાકી કરવી પડે. બરોબર, તો બાદબાકી 0 થઈ જશે. તો આપણે હંમેશા યાદ રાખવાનું છે, MCQ માં પણ આવા પ્રશ્નો બોર્ડમાં અવારનવાર આવે છે કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલ પર લાગતું પરિણામી બળ હંમેશા શૂન્ય હોય છે. શબ્દ જે બોલવું ધ્યાનથી સાંભળજો, હંમેશા શૂન્ય હોય છે. સમાન વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે પણ વિદ્યુત ડાયપોલ મૂકવામાં આવે કોઈ પણ કન્ડિશનમાં, એના પર લાગતું પરિણામી બળ હંમેશા શું હશે? શૂન્ય. એટલે કે ડાયપોલ એના સ્થાનથી કોઈ રેખીય ગતિ નહીં કરે. એટલે કે જો એકલો વિદ્યુત ભાર હોય, દાખલા તરીકે આ વિદ્યુત ક્ષેત્ર છે અને હું અહીંયા કોઈ ધન વિદ્યુત ભાર મૂકું, તો એમાં ક્ષેત્રની દિશા તરફ બળ લાગે એટલે આ વિદ્યુત ભાર ખસીને આગળ વયો જાય, એટલે કે રેખીય ગતિ કરે. બરોબર છે. પણ જ્યારે ડાયપોલ મૂકીએ તો પરિણામી બળ શું થઈ જાય? શૂન્ય. એટલે ડાયપોલ એનું જે સ્થાન છે, એનું કેન્દ્ર, એ રેખીય ગતિ કરશે નહીં. એટલે કે કોઈ પણ જગ્યા ઉપર કે નીચે કે આવી રીતે જમણી તરફ કે ડાબી તરફ રેખીય ગતિ કરી શકશે નહીં. એટલે આ પણ યાદ રાખવાનું કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલને રેખીય ગતિ ન. બરોબર, પણ અહીંયા હવે ધ્યાનથી જુઓ તો આ બંને બળ જે છે એ સમાન મૂલ્યના છે અને પરસ્પર વિરોધી દિશાના છે. સમાન મૂલ્યના અને વિરોધી દિશાના બળ યુગ્મની રચના કરે, જેને આપણે ટોર્ક કહીએ, જેથી ચાક ગતિ કરશે. એટલે આ ડાયપોલ છે આપણી, એક છેડે ઉપર બળ લાગતું હોય, એક છેડે નીચે બળ લાગતું હોય, તો એને આવી રીતે આમ ફેરવશે. ખ્યાલ આવે છે? એટલે ડાયપોલને જ્યારે સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો પરિણામી બળ શૂન્ય થાય છે, પણ એના પર ટોર્ક બળ યુગ્મ લાગે છે, જેના લીધે ડાયપોલ જે છે એના કેન્દ્રને અનુલક્ષીને ચાક ગતિ કરશે, એટલે કે વર્તુળાકાર ફરી જશે. એટલે જેવી આપણે અહીંયા ડાયપોલ મૂકશું, બરોબર, એટલે તરત આમ ફરી જશે. શેના લીધે? તો કે ટોર્કના લીધે, બળ યુગ્મના લીધે. હવે આ બંને બળો જે છે જો સમાન મૂલ્યના છે, વિરોધી દિશાના છે, અને એની કાર્યરેખા જુદી જુદી. આની કાર્યરેખા અહીંયા આવશે, આની કાર્યરેખા અહીંયા આવશે. સેમ વસ્તુ આમાં પણ સમજી શકો. અહીંયા કાર્યરેખા આવશે, આની અહીંયા આવશે. બરોબર, આ કેસમાં એક બળ આ બાજુ લાગે, એક બળ આમ, એટલે ડાયપોલને આમ ફેરવશે. સમજાય? એટલે મૂળ ક્ષેત્રની દિશામાં જશે. જો અહીંયા મેં જે ડાયપોલ ગોઠવી છે તો આ છેડે આમ બળ લાગે, આ છેડે, એટલે ડાયપોલને આમ જશે. એટલે જ્યારે પણ સમાન ક્ષેત્રમાં આપણે ડાયપોલને મૂકીએ તો તમે જુઓ ક્ષેત્રની સમાંતર કે પ્રતિ સમાંતર થવા પ્રયત્ન કરશે. અહીંયા પણ તમે જુઓ મેં અહીંયા મૂકી છે ડાયપોલ,
તો બળ એક છેડે ઉપર લાગે છે, એક છેડે નીચે, એટલે આવી રીતે ડાયપોલ ફરશે. બરોબર. તો અહીંયા પણ જુઓ ક્ષેત્રને સમાંતર થવા પ્રયત્ન કરે છે. શેના લીધે? ટોર્કના લીધે, બળયુગ્મના લીધે. હવે બળયુગ્મ મારે મેળવવું હોય તો બળયુગ્મનું સૂત્ર શું છે? બળયુગ્મ બરાબર બે માંથી એક બળનું મૂલ્ય. બળયુગ્મનું સાવ સાદું સૂત્ર શું થાય કે બે માંથી એક બળનું મૂલ્ય ગુણ્યા બંને બળોની કાર્યરેખા વચ્ચેનું લંબ અંતર. ચાલો તો શું થશે? બળયુગ્મ એટલે બે માંથી એક બળનું મૂલ્ય. બે માંથી એક બળ એટલે બળ તો બંને સરખા જ હોય એટલે QE. પછી બળયુગ્મ એટલે આપણે એને ટોર્ક કહીએ એટલે ટો વડે દર્શાવી દઈએ. હવે બંને બળો વચ્ચેનું લંબ અંતર એટલે કે એમની કાર્યરેખા વચ્ચેનું લંબ અંતર. હવે એમની કાર્યરેખા એટલે તમે ધ્યાનથી જુઓ, એની કાર્યરેખા આ બળ અહીંયા લાગે છે એટલે આ એની કાર્યરેખા થઈ, આ બળ આવી રીતે લાગે છે એટલે આ એની કાર્યરેખા થઈ. સમજાય? હવે એની વચ્ચેનું લંબ અંતર એટલે આ થશે. તો અહીંયા જુઓ કાટકોણ ત્રિકોણ બની ગયો આખો. બરાબર. તો મારે આ માપ જોતું છે, લંબ અંતર. ધારો કે આ લંબ અંતરને હું x કહી દઉં. આ જે બંને બળોની કાર્યરેખા, આ કાર્યરેખા છે, એની વચ્ચેનું લંબ અંતર એટલે આ થયું x. મારે એ જોવે છે. બરોબર છે. તો સાઈન થીટાનો ઉપયોગ કરું તો સાઈન થીટા બરાબર સામેની બાજુ એટલે x છેદમાં કર્ણ. કર્ણ એટલે આ આખી બાજુનું માપ કેટલું થાય? આટલું a, આટલું a એટલે 2a થશે. તો x બરાબર શું થશે? 2a cos થીટા, સોરી 2a sin થીટા. ખ્યાલ આવે છે? હવે એ જ વસ્તુ તમે આ આકૃતિ પરથી કરી શકો. જો અહીંયા આ પહેલા બળની કાર્યરેખા, આ બીજા બળની કાર્યરેખા, બે વચ્ચેનું લંબ અંતર એટલે આ થશે. બરોબર. અગાઉ આપણે વાત કરી આ ક્ષેત્રની દિશા છે, આ ડાયપોલની એટલે આ ખૂણો જે છે, બરોબર, ધ્યાનથી તમે જુઓ, આ ક્ષેત્રની એટલે આ ખૂણો થીટા થશે. તો અહીંયા આ ખૂણો પણ થીટા જ થાય ને. આ ક્ષેત્રની દિશા, આ ડાયપોલની દિશા. હવે આ લંબ અંતર છે તો મારે x જોવે છે એટલે આમાં પણ સેમ સૂત્ર સાઈન થીટા બરાબર સામેની બાજુ એટલે x છેદમાં કર્ણ એટલે આ બે વિદ્યુત ભાર વચ્ચેનું અંતર એટલે 2a. તો x બરાબર 2a cos થીટા. તો આકૃતિ કોઈ પણ રીતે દોરીએ, સાદું રૂપ આપણું સરખું જ રહેવાનું છે એટલે એ ચિંતા કરવાની જરૂર નથી. ચાલો તો હવે એ સાદું રૂપ આપણે આગળ સમીકરણમાં મૂકીએ તો બંને વચ્ચેનું લંબ અંતર જે છે એ કેટલું આવે છે? 2a cos થીટા આવે છે. બરોબર છે. તો અહીંયા લંબ અંતર આપણે મૂકીએ 2a cos થીટા, અલા સોરી 2a sin થીટા. cos થીટા એ બહુ વારા ઘડી આવી જશે. ચાલો હવે ધ્યાનથી જુઓ, 2a ગુણ્યા q, જ્યાં 2a ઇન્ટુ q એને ડાયપોલ મોમેન્ટ કહેવાય p. તો p બરાબર શું થશે? સોરી ટો બરાબર શું થશે? pe sin થીટા. લ્યો આ ટોર્કનું સૂત્ર થઈ ગયું. એટલે કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે વિદ્યુત ડાયપોલને મૂકવામાં આવે તો તેના પર લાગતું પરિણામી બળ જે છે એ હંમેશા શૂન્ય હોય છે. પણ એના પર ટોર્ક લાગે છે એટલે ડાયપોલ ચાક ગતિ કરશે, ભ્રમણ કરશે. કેટલું ટોર્ક લાગે છે? તો એ લાગે છે pe sin થીટા જેટલું. જ્યાં થીટા શું દર્શાવે છે? p અને e વચ્ચેનો ખૂણો. અને સાઈન દૂર કરી સદિશ સ્વરૂપે આ સૂત્રને આપણે શું લખી શકીએ? ટો બરાબર p ક્રોસ e. એટલે કે ટોર્કની જે દિશા છે એ p ક્રોસ e ની દિશામાં હશે. બરોબર. હવે p ક્રોસ e ની દિશા આપણે મેળવવી હોય, 11મા ધોરણથી જ આપણે ક્રોસ ગુણાકારની દિશા શીખીએ છીએ. p ક્રોસ e, p ની દિશામાં જમણા હાથની આંગળીઓ રાખો, e તરફ એને વાળો. બરોબર. આ p છે, e આ બાજુ છે, વાળો. તો અંગૂઠો જે છે બહારની તરફ ખુલશે એટલે પરિણામી ટોર્કની દિશા બહારની તરફ આવશે. આ કેસની અંદર p ઉપર છે આવી રીતે આમ, અને e નીચે છે p ની. તો p થી e તરફ આંગળીઓ વાળવું તો અંગૂઠો જમણા અંદરની તરફ ખુલશે. બરોબર. એટલે ટોર્કની દિશા અંદર તરફ આવશે. ખાસ ધ્યાન રાખવાનું, જમણા હાથનો ઉપયોગ કરવાનો છે. બરોબર છે. તો એ પ્રમાણે ટોર્કની દિશા, ક્રોસ ગુણાકારની દિશા તમે નક્કી કરી શકો.
ચાલો, તો પ્રશ્ન જો આપણને એવો પૂછ્યો હોય કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલ પર લાગતા ટોર્કનું સૂત્ર મેળવો, તો અહીંયા સુધી આપણે સાદુરૂપ આપવાનું છે. અને આઈએમપી પ્રશ્ન છે, ધ્યાનથી સમજી લેવાનો છે. એમસીક્યુ પણ આના આધારે પૂછાય છે, એટલે એ પણ મેં તમને કહી દીધું. ચાલો, તો આ ટોર્ક આપણે મેળવ્યું. હવે આમાં અમુક કિસ્સાઓ છે, સમજો કે ટોર્ક હંમેશા નથી લાગવાનું. એટલે કે સમાન ક્ષેત્રમાં આપણે ડાયપોલ મૂકી દીધી, એટલે આપણે કીધું ડાયપોલ ઉપર ટોર્ક લાગે ને ડાયપોલ ભ્રમણ કરે, તો ડાયપોલ ફર્યા જ નહીં કરે. કારણ તો કે જ્યારે અહીંયા થીટા 0 થાય પી અને ઈ વચ્ચેનો, ત્યારે સાઈનની કિંમત 0 થઈ જાય, એટલે ટોર્ક પણ 0 થઈ જશે. એટલે આપણે જે કેસ લીધો છે કે વિદ્યુત ક્ષેત્ર ઉપરની દિશામાં છે. હવે ધારો કે ડાયપોલ ભ્રમણ કરીને આવી રીતે ગોઠવાય, અહીંયા ધન વિદ્યુત ભાર, અહીંયા ઋણ વિદ્યુત ભાર, તો ડાયપોલની દિશા ઋણથી ધન, એટલે આમ થયું. તો આમાં જુઓ પી અને ઈ સમાન દિશામાં થયા, એટલે કે સમાંતર થઈ ગયા, તો થીટા બરાબર 0 થયું. હવે થીટા અહીંયા 0 મૂકો ટોર્કના સૂત્રમાં, તો ટો બરાબર પીઈ સાઇન 0. સાઇન 0 ની કિંમત શું થશે? 0 થશે, એટલે ટોર્ક 0 થઈ જશે. તો જ્યારે ડાયપોલને સમાન ક્ષેત્રમાં આપણે થીટા ખૂણે મૂકીએ ક્ષેત્ર સાથે, ત્યારે એના પર ટોર્ક લાગે અને ડાયપોલ જે છે એ ભ્રમણ કરે. બરોબર. હવે જો એ ભ્રમણ કરતા કરતા ક્ષેત્રને સમાંતર થઈ જાય, એટલે કે પી અને ઈ વચ્ચેનો ખૂણો જે છે એ 0 થઈ જાય. અથવા તમે ડાયપોલને એવી રીતે પહેલેથી મૂકો કે પી અને ઈ સમાંતર હોય, તો પણ ટોર્ક શું થવાનું છે? 0. એટલે બે રીતે આપણે વાત કરી શકીએ કે ડાયપોલને થીટા ખૂણે મૂકીએ અને એ ભ્રમણ કરશે. ભ્રમણ કરતા કરતા જેમ એ ક્ષેત્રને સમાંતર થશે, જ્યારે ક્ષેત્રને સમાંતર થશે ત્યારે ટોર્ક 0 થઈ જશે, એટલે ડાયપોલ ત્યાં સ્થિર થઈ જશે. સમજાય છે? અથવા હું ડાયપોલને પહેલેથી જ એવી રીતે ગોઠવું કે પી અને ઈ વચ્ચેનો ખૂણો 0 થાય, તો પણ ડાયપોલ સ્થિર રહેશે. કારણ કે કોઈ પણ કન્ડિશનમાં ડાયપોલ પર લાગતું બળ તો 0 જ છે. હવે સમાંતર મૂકો ત્યારે ટોર્ક પણ 0 થઈ જાય. બરોબર. એટલે ડાયપોલ સ્થિર જ રહે. એટલે ટોર્ક માટે ખાસ ધ્યાન રાખવાનું, ટોર્ક હંમેશા લાગતું નથી. ટોર્ક ક્યારે લાગે છે? જ્યારે પી અને ઈ વચ્ચે થીટા જેટલો ખૂણો. બરોબર. બધી કન્ડિશનમાં ટોર્ક લાગવાનું નથી. ચાલો, બીજો કેસ જે છે કે ભાઈ આ આપણું વિદ્યુત ક્ષેત્ર છે, ઉપરની દિશામાં ડાયપોલ એવી રીતે ગોઠવાણી, ઉપર ઋણ વિદ્યુત ભાર, નીચે ધન વિદ્યુત ભાર, એટલે ડાયપોલની દિશા ઋણથી ધન, એટલે નીચે તરફ આવશે. તો આમાં પી અને ઈ જે છે પરસ્પર વિરોધી દિશામાં છે, એટલે બંને વચ્ચેનો ખૂણો 180 અથવા તો પાઈ થશે. બરોબર છે? તો અહીંયા થીટા જે છે એ તમે 180 મૂકો, સાઈન 180 ની કિંમત પણ 0 થાય, એટલે ટોર્ક શું થઈ જશે? 0. તો આ બંને કન્ડિશનમાં ટોર્ક 0 થઈ જશે, ડાયપોલ સ્થિર થઈ જશે. એટલે આ બંને કન્ડિશનને ડાયપોલની સંતુલન અવસ્થા કહેવાય. સંતુલન અવસ્થા એટલે ટોર્ક જે છે એ 0 થાય. ટોર્ક 0 થાય એટલે ડાયપોલ ક્ષેત્રની અંદર સ્થિર થઈ જશે, રેખીય ગતિ નહીં કરે અને ચાક ગતિ પણ નહીં કરે, એટલે એને ડાયપોલની સંતુલન અવસ્થા કહેવાય. ટોર્ક 0 થઈ ગયું એટલે. તો આપણે ખાસ મગજમાં રાખવાનું છે કે સંતુલન અવસ્થા માટે બે શરત છે. થીટા બરાબર 0 પણ હોઈ શકે અને થીટા બરાબર જે છે એ પાઈ પણ હોઈ શકે. ક્લિયર થાય છે એટલી વાત? ચાલો, હવે એક ત્રીજો કેસ જે છે એ પણ આપણે સમજી લઈએ કે જો થીટા બરાબર π/2 હોય, એટલે કે આ ક્ષેત્ર છે ઈ, અને ડાયપોલ આવી રીતે ગોઠવાય કે ક્ષેત્રને લંબ થાય ડાયપોલ મોમેન્ટની દિશા, તો બંને વચ્ચેનો ખૂણો 90 કહેવાય. તો એ વખતે જે ટોર્ક મળે એ મેક્સિમમ મળે. એટલે અહીંયા થીટાની જગ્યાએ તમે 90 મૂકો, સાઈન 90 જે છે 1 થઈ જાય, તો મેક્સિમમ ટોર્કનું સૂત્ર શું થશે? પી ગુણ્યા ઈ થશે. એટલે ઘણી વખત આપણને કોઈ એવી હિન્ટ આપી હોય કે ડાયપોલ પર મહત્તમ ટોર્ક લાગે છે સમાન ક્ષેત્રમાં, તો ડાયરેક્ટ આપણે પીઈ સૂત્ર જે છે એ લઈ શકીએ. બરોબર. એટલે 4 માર્કમાં બનાવીને એવો પણ પ્રશ્ન પૂછે આપણને કે ભાઈ
સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ પર લાગતા ટોર્કનું સૂત્ર મેળવો તથા એના કિસ્સાઓ ચર્ચો અથવા સંતુલન અવસ્થા ને અસંતુલન અવસ્થા સમજાવો. આમાં ટોર્ક 0 છે એટલે આ સંતુલન અવસ્થા કહી શકાય. આ અસંતુલન અવસ્થા કેમ કે ટોર્ક 0 નથી એટલે ડાયપોલ ભ્રમણ કરતી હશે એટલે એમાં સંતુલન અવસ્થા આપણને સમજાવવાનું કહી શકે અથવા એના કિસ્સાઓ ચર્ચો એવું આપણને કહી શકે તો આપણે બધું લખવાનું છે. ખાલી ટોર્કનું સૂત્ર તારવવાનું કીધું હોય તો અહીંયા આપણી થિયરી જે છે એ પૂરી થઈ જશે. ચાલો ખ્યાલ આવે છે. મહત્વની મોસ્ટ આઈએમપી થિયરી હતી એટલે ખાસ રિવિઝન કરી લેવાનું, જોઈ લેવાનું. બરોબર, કોઈ જગ્યાએ અટકો તો મને કોમેન્ટમાં ખાસ જણાવવાનું. ચાલો, આ સમાન વિદ્યુત ક્ષેત્રની વાત થઈ. હવે એની પછી જે છે નવી એક થિયરી આપણે ભણીએ, અસમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલની વર્તણૂક. ચાલો, અસમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલની વર્તણૂક. તો આ જે છે એ આપણું વિદ્યુત ક્ષેત્ર થયું, ધારો કે ઉપરની તરફ. બરોબર, પણ હવે વિદ્યુત ક્ષેત્ર જે છે અસમાન છે એટલે આપણે આને આવી રીતે દોરીએ. ધારો કે આવી રીતે થાય. બરોબર, એટલે આ અસમાન વિદ્યુત ક્ષેત્ર છે એની અંદર આપણે ડાયપોલ મૂકી દીધી એટલે આ માઇનસ ક્યુ, આ પ્લસ ક્યુ. હવે અહીંયા જે છે વિદ્યુત ક્ષેત્ર E1 જેટલું છે, અહીંયા જે છે E2 ઉપર ક્ષેત્ર પ્રબળ છે એટલે આપણે એવું વિચારીએ કે E1 ગ્રેટર ધેન E2 છે. તો હવે ધન વિદ્યુતભાર ઉપર જે બળ લાગે એ ક્ષેત્રની દિશામાં લાગશે. ક્યાં લાગશે? ક્ષેત્રની દિશામાં. પણ અહીંયા વિદ્યુત ક્ષેત્ર E1 છે એટલે એને QE1 કહીએ આપણે. બરોબર છે. ઋણ વિદ્યુતભાર ઉપર ક્ષેત્રની વિરોધી દિશામાં બળ લાગે એટલે એને QE2 કહીએ. બંને વિરોધી દિશામાં છે એટલે પરિણામી આપણે મેળવવું હોય તો બેયની બાદબાકી કરવી પડે એટલે QE1 માઇનસ QE2. હવે E1 જુદું છે, E2 જુદું છે. E1 વધારે છે એટલે QE1 વધારે થાય એટલે મેં મોટામાંથી નાનું બાદ કર્યું. બરોબર છે. તો હવે આ બાદબાકી 0 આવશે નહીં. બરોબર, હવે ઉપર તરફની બળ વધુ છે એટલે જેવું આપણે ડાયપોલને અહીંયા અસમાન ક્ષેત્રમાં મૂકશું એટલે ડાયપોલ ઉપર તરફ ખેંચાઈ જશે એટલે ઉપર તરફ રેખીય ગતિ કરશે ક્ષેત્રની દિશા. અહીંયા જે મેં રીતે લીધું છે એ રીતે, કારણ કે ઉપરની દિશાનું બળ વધારે છે તો પરિણામી બળની દિશા ક્યાં આવે? આ મોટા બળની દિશામાં આવશે. મોટું બળ ઉપર તરફ છે એટલે ડાયપોલ પર લાગતું પરિણામી બળ અહીંયા ઉપર તરફ હશે એટલે જેવી ડાયપોલને આપણે આમ મૂકશું એટલે ઉપર તરફ ખેંચાઈ જશે. સમાન ક્ષેત્રમાં શું હતું? પરિણામી બળ હંમેશા શૂન્ય હશે, પણ અસમાન જે ક્ષેત્ર છે એમાં પરિણામી બળ શૂન્ય હશે નહીં. આ વાત ક્લિયર થાય છે? હવે આની અંદર પણ ટોર્ક તો લાગશે જ તે, ભલે આ બંને બળો સરખા નથી પણ એક બળ ઉપરની બાજુ છે એક નીચે છે એટલે ડાયપોલને ભ્રમણ તો કરાવશે જ તે એટલે આમાં તે ટોર્ક તો લાગવાનું જ છે. એટલે ડાયપોલને અહીંયા બંને ગતિ હશે, રેખીય ગતિ હશે, ચાક ગતિ હશે. એટલે જેવી ક્ષેત્રની અંદર આપણે ડાયપોલ મૂકશું એટલે ઉપર તરફ ખેંચાશે પણ ભ્રમણ કરીને ખેંચાશે. આવી રીતે માનો કે આ ક્ષેત્રમાં અહીંયા મેં ડાયપોલ મૂકી એ ભ્રમણ કરીને ખેંચાશે. ખ્યાલ આવે છે? આવી રીતે મૂકી છે, ભ્રમણ કરીને ઉપર તરફ જશે. આમ મૂકો છો ઉપર તરફ આવી રીતે જશે એટલે એને બંને ગતિ હશે, રેખીય ગતિ હશે અને ચાક ગતિ પણ હશે. બરોબર, ખ્યાલ આવે છે? સમાન ક્ષેત્રમાં કેવું હતું? પરિણામી બળ શૂન્ય હતું, ટોર્ક લાગતું હતું એટલે રેખીય ગતિ નહોતી પણ ચાક ગતિ હતી. ચાક ગતિમાં તે શું હતું કે θ0 કે θπ થાય ત્યારે પાછી ચાક ગતિ બંધ થઈ જાય એટલે સમાન ક્ષેત્રની અંદર બળ લાગતું નથી, પરિણામી બળ શૂન્ય છે પણ ટોર્ક લાગે છે. પણ જ્યારે ક્ષેત્રને સમાંતર કે પ્રતિ સમાંતર થાય ત્યારે ટોર્ક શૂન્ય થઈ જાય એટલે ડાયપોલ સ્થિર થઈ જાય. એ સમજ્યા આપણે સમાન ક્ષેત્રમાં. હવે અસમાન ક્ષેત્રમાં તો કે પરિણામી બળ શૂન્ય હોતું નથી, ટોર્ક પણ શૂન્ય હોતું નથી જ્યારે થીટા ખૂણે મૂકીએ. બરોબર છે? તો આમાં બંને બળય લાગે છે, ટોર્કય લાગે છે એટલે ડાયપોલ ચાક ગતિ અને રેખીય ગતિ બેય કરશે. પણ જ્યારે ડાયપોલ ક્ષેત્રને સમાંતર થશે ત્યારે અહીંયા પણ ટોર્ક શૂન્ય થઈ જવાનું છે.
બરોબર, જેમ ઓલા કેસમાં. એટલે ટોર્ક જે છે એ કોઈ પણ કેસ હોય, બરોબર, થીટા 0 હોય અને થીટા પાય હોય એટલે ટોર્ક શૂન્ય થશે, અને ટોર્ક શૂન્ય થાય તો ભ્રમણ ચાક ગતિ જે છે એ બંધ થઈ જશે. જેમ કે એક કેસ હું અહીંયા લઉં, ધારો કે આવી રીતે વધતા ક્ષેત્રની દિશા, એટલે ક્ષેત્ર આ તરફ આપેલું છે અને આ તરફ જેમ જઈએ એમ ક્ષેત્ર વધે. સમજો અહીંયા મેં એક વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે, જેમ આ બાજુ જઈએ, ચાલો દોરીને જ બતાવી દઉં, આવી રીતે ધારો કે આ કોઈ ક્ષેત્ર છે, આ બાજુ જેમ જઈએ એમ ક્ષેત્ર જે છે એ વધે છે. હવે આ ક્ષેત્રની અંદર મેં એક ડાયપોલને સમાંતર મૂકેલી છે આવી રીતે. ચાલો અહીંયા એક ડાયપોલ મેં સમાંતર મૂકી દીધી, એટલે આ માઇનસ ક્યુ વિદ્યુત ભાર, અહીંયા આ પ્લસ ક્યુ વિદ્યુત ભાર. તો ધ્યાનથી તમે જુઓ અહીંયા, તો આ ક્ષેત્રની દિશા છે આ બાજુ ઈ, અને ઋણ થી ધન એ જ દિશામાં જે છે ડાયપોલ મોમેન્ટ છે, તો બે વચ્ચેનો ખૂણો 0 થયો એટલે ટોર્ક 0 થશે. તો આ કેસમાં ટોર્ક 0 છે એટલે ડાયપોલ ભ્રમણ કરશે નહીં, પણ ક્ષેત્ર અસમાન છે એટલે પરિણામી બળ તો લાગશે, અને જે દિશામાં પરિણામી બળ લાગશે એ દિશામાં ડાયપોલ જે છે રેખીય ગતિ કરશે અથવા ખેંચાશે. તો આ કેસમાં ક્યાં બળ લાગે? આ પ્રબળ ક્ષેત્ર છે, જો આ બાજુ વધતા ક્ષેત્રની દિશા, એટલે અહીંયા વિદ્યુત ક્ષેત્ર E1 કહીએ, અહીંયા ઓછું ક્ષેત્ર છે અને E2 કહીએ. ધન વિદ્યુત ભાર ઉપર બળ ક્યાં લાગે? ક્ષેત્રની દિશામાં QE1. ઋણ વિદ્યુત ભાર પર બળ ક્યાં લાગે? ક્ષેત્રની વિરોધી દિશામાં QE2. તો પરિણામી મારે મેળવવું હોય FR, બરોબર છે, તો એ શું થશે? મોટા બળમાંથી નાનું બળ મારે બાદ કરવું પડશે, કારણ કે અહીંયા E1 ગ્રેટર ધેન E2 છે. બરોબર, ખ્યાલ આવે છે? પાક્કું ને? ઓકે, ચાલ તો આ બળનો જવાબ જે છે એ 0 થશે નહીં, એટલે પરિણામી બળ લાગશે. હવે આ પરિણામી બળ કઈ દિશામાં આવશે? તો કે મોટા બળની દિશામાં. મોટું બળ કયું છે? QE1. તો આ પરિણામી બળની દિશા થઈ, પરિણામી બળની દિશા. તો પરિણામી બળ ક્યાં આવ્યું? વધતા ક્ષેત્રની દિશામાં આવ્યું. બરોબર, MCQ માં પણ બોર્ડ વાળા પૂછે છે કે જ્યારે અસમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલને ક્ષેત્રને સમાંતર ગોઠવવામાં આવે, અસમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલને ક્ષેત્રને સમાંતર ગોઠવવામાં આવે તો પરિણામી બળ કઈ દિશામાં લાગે? આ રહ્યું, આ દિશામાં લાગી, પણ એવું તો લખાય નહીં. તો આ પરિણામી બળ કોની દિશામાં છે? વધતા ક્ષેત્રની દિશામાં છે, એટલે આપણે જવાબ લખવાનો વધતા ક્ષેત્રની દિશામાં. હવે જુઓ સેમ વાત, આપણા વધતા ક્ષેત્રની દિશા, બરોબર, એટલે આ વધતા ક્ષેત્રની દિશા છે, એની અંદર ડાયપોલ જે છે એને હું પ્રતિ સમાંતર ગોઠવું. બરોબર, આ પ્લસ ક્યુ વિદ્યુત ભાર, આ માઇનસ ક્યુ. અહીંયા આપણે ક્ષેત્રને E1 કીધું હતું, અહીંયા ક્ષેત્રને E2 કીધું હતું. E1 ગ્રેટર ધેન E2 છે, E1 ગ્રેટર ધેન શું છે? E2 છે. બરોબર, આ આપણા વધતા ક્ષેત્રની દિશા છે, એટલે આ ક્ષેત્રની દિશા થઈ. હવે ડાયપોલની દિશા તમે જુઓ તો ઋણ થી ધન, એટલે આ બાજુ આવશે, એટલે આ P ની દિશા થઈ. તો P અને E વચ્ચેનો ખૂણો જે છે એ પાઈ થઈ ગયો, એટલે ટોર્ક જે છે એ 0. તો આ કન્ડિશનમાં ટોર્ક નથી લાગતું, પણ બળ લાગશે. હવે ઋણ વિદ્યુત ભાર ઉપર જે બળ લાગે, ઋણ વિદ્યુત ભાર પર જે બળ લાગશે એ ક્ષેત્રની વિરોધી દિશામાં લાગે. આ બાજુ ક્ષેત્ર છે તો એની વિરોધી દિશામાં, એટલે આ QE1 ની દિશા થઈ. ધન વિદ્યુત ભાર ઉપર જે બળ લાગે ક્ષેત્રની દિશામાં, આ ક્ષેત્રની દિશા થઈ, એટલે આ QE2 ની દિશા થઈ. પરિણામી બળ મારે મેળવવું હોય તો મોટા બળમાંથી E1 વધારે છે એટલે QE1 વધારે થશે, એટલે મોટા બળમાંથી નાનું બળ બાદ કરીએ, જવાબ તો આનો કઈ 0 નથી થવાનો. બરોબર છે, તો હવે તમે જુઓ મોટું બળ કયું છે? QE1, અને કઈ બાજુ છે? ડાબી તરફ છે. તો પરિણામી બળની દિશા મોટા બળની દિશામાં, એટલે આ બાજુ આવશે. આવા MCQ આવશે, એટલે ખાસ કોન્સેપ્ટ તમે સમજી લેજો. તો અહીંયા જે છે, જ્યારે અસમાન ક્ષેત્રમાં આપણે ડાયપોલને
ક્ષેત્રને પ્રતિ સમાંતર ગોઠવીએ છીએ ત્યારે પરિણામી બળ વધતા ક્ષેત્રની વિરોધી દિશામાં આવે. જો આ બાજુ વધતું ક્ષેત્ર છે તો એની વિરોધી દિશામાં છે. એટલે સમાંતર મૂકો છો તો ક્ષેત્રની દિશામાં પરિણામી બળ લાગે છે. પ્રતિ સમાંતર મૂકો છો તો ક્ષેત્રની વિરોધી દિશામાં બળ લાગે છે. એટલે કે આ કેસમાં ડાયપોલ આ બાજુ ખસશે, આ કેસમાં ડાયપોલ આ બાજુ ખસશે. ક્લિયર થાય છે? આજે જે કાંઈ આપણે કોન્સેપ્ટ ભણ્યા ને મિત્રો, એમાંથી મહત્વના અને પરીક્ષામાં વારંવાર પૂછાતા હોય એવા છે ડાયપોલના વિષુવવૃત્ત પર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર અને સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલની વર્તણૂક. આ બંને ખાસ થિયરી માટે આપણે પાકા કરવાના છે. આનું પણ મહત્વ છે, પણ થિયરીની દ્રષ્ટિએ કરતા MCQની અંદર આમાંથી વધારે પ્રશ્નો પૂછાતા હોય છે. બરોબર? તો ખાસ આજના જે કોન્સેપ્ટ ભણાવ્યા એકવાર ફરી રિવાઇઝ કરી લેજો, જોઈ લેજો. કોઈ જગ્યાએ તમે અટકો છો તો ખાસ મને કોમેન્ટ કરીને જણાવશો. ચાલો મળીએ તો નેક્સ્ટ વિડીયોમાં.